હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. ચાલો આજે આપણે ગુજરાતીનું એકદમ ફેમસ અને ટેમ્પટિંગ ફરસાણ ટ્રાય કરીએ, ખાંડવી. એના માટે કાચનો એક બોલ લઈશું. એની અંદર લઈશું 1 વાડકા જેટલો ચણાનો લોટ. 1 કપ જેટલો ફાઇન ચણાનો લોટ લેવાનો છે. બસ એટલા જ માપનું ખાટું દહીં લેવાનું છે. ખાટું દહીં હશે તો ટેસ્ટમાં ખૂબ જ ટેમ્પટિંગ લાગશે. દહીં લીધા પછી એની અંદર આપણે લઈશું સ્વાદ પ્રમાણે મીઠું. વધારે ખારું કરતા હોય તો થોડું વધારે લેવાનું. થોડીક હિંગ લેવાની ચપટી ભરી. સાથે સાથે અડધી ચમચી જેટલી હળદર લેવાની છે. એની અંદર હળદર તમે ઓછી વધારે કરી શકો. ત્યારબાદ એ બધા જ મિશ્રણને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું, જેમાં કોઈ ગઠ્ઠા ના રહી જાય. દહીં, મીઠું અને હળદર હિંગનું આ મિશ્રણ એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. 1 કપ ભરીને આપણે એની અંદર લઈશું પાણી. અહીંયા મેં 1 વાડકા જેટલું પાણી લીધું છે. તમને ઓછું લાગે તો તમે થોડુંક અડધી ચમચી 2 ચમચી વધારે લઈ શકો. પાણી લીધા પછી સરસ રીતે એને મિક્સ કરી લઈશું. અને પ્રોપર મિક્સ કરવું એકદમ જરૂરી છે. જો એમાં ગઠ્ઠા રહી જશે તો આપણી ખાંડવી સરસ નહીં બને. જો તમે અહીંયા જોઈ શકો છો, એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું છે બેટરને. હવે એક પેન લઈશું આપણે, કઢાઈની અંદર આપણે આ મિશ્રણ બધું રેડી દઈશું. મિશ્રણ રેડ્યા પછી ગેસની ફ્લેમ ચાલુ કરીને એકદમ ધીમા તાપ ઉપર એને હલાવીશું. અહીંયા એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે ગેસની ફ્લેમને મીડિયમ ટુ લો જ રાખવાની છે. એને હાઈ નથી કરવાની, નહીંતર એ નીચે ચોંટી જશે. સરસ રીતે ચમચાની મદદથી આપણે એને હલાવીશું. હલાવવાનું બંધ નથી કરવાનું અને કન્ટિન્યુઅસલી સાઈડ હલાવતા જ રહેવાનું છે. એ હલાવવાનું બંધ કરશો તો નીચે ગઠ્ઠા પડી જશે. સરસ રીતે આવી રીતે જો તમે જોઈ શકો છો વિડીયોમાં, સરસ રીતે હું હલાવું છું, જેના કારણે નીચે ચોંટે નહીં અને આપણું બેટર સરસ તૈયાર થાય. એને લગભગ મેં 10થી 15 મિનિટ જેટલું ધીમા તાપ ઉપર સરસ રીતે મિક્સ કર્યું છે, જ્યાંથી નીચે ચોંટે નહીં અને આપણા ગઠ્ઠા બી ના પડે. સરસ રીતે આવી રીતે તમે જોઈ શકો છો વિડીયોમાં, મિશ્રણને એકદમ સરસ ગાઢું થાય ત્યાં સુધી એને હલાવવાનું છે. જેમ જેમ તમે આવી રીતે હલાવશો 10-15 મિનિટની અંદર મિશ્રણ એકદમ સરસ આવું જાડું થઈને તૈયાર થઈ જશે. એનો મતલબ એમ કે આપણું મિશ્રણ રેડી છે. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. હવે એક થાળી ઉપર થોડું તેલ લગાવી દઈશું. થાળી મોટી લેવાની, જેથી કરીને આપણે બધું મિશ્રણ એની ઉપર આવી જાય. સરસ રીતે તેલ લગાવી દેવાનું. તમે જુઓ છો મેં લગાવ્યું એવી રીતે. તેલ લગાવ્યા પછી ગરમ જ આ મિશ્રણ એની ઉપર રેડી દેવાનું છે. આ મિશ્રણ ઠંડુ નથી થવા દેવાનું. ગરમ રેડીને તો એક ચમચાની મદદથી સરસ રીતે એને પાથરી દેવાનું છે. તમે જેટલું સરસ પાથરશો એટલી પતલી અને સરસ રીતે આપણી ખાંડવી તૈયાર થઈ જશે. ચારે બાજુનું મિશ્રણ આવી રીતે પાથરીને આખી થાળી આવી રીતે રાખી દેવાની છે. એને 10 મિનિટ સુધી ઠંડી થવા દેવાની છે. પાથર્યા પછી 10 મિનિટ ઠંડી થશે પછી જ આપણે એને આવી રીતે એક સરસ મજાના ધારદાર ચપ્પાથી કટ કરવાની છે. એને કટ કરવામાં ઉતાવળ નથી કરવાની, 10 મિનિટ સુધી પાથરી રાખવાની છે. આવી રીતે સરસ રીતે કાપા પાડી દેવાની. મેં મોટા પાડ્યા છે, તમે ઈચ્છો તો નાના કાપા બી કટ કરી શકો છો. હવે એક છેડાથી 2 અંગૂઠાની મદદથી આવી રીતે રોલ બનાવતા જઈશું. રોલ કરતા જઈને ખાંડવીનો આકાર આપતા જઈશું. તમે ઈચ્છો તો આની 2 ખાંડવી બી બનાવી શકો છો. સરસ રીતે રોલ આપણો તૈયાર થઈ ગયો છે. આવી જ રીતે આપણે બધા જ કાપા કટ કરી દઈશું. ખાંડવી કાપીને તૈયાર છે. ચાલો આવીએ આપણે એનો વઘાર કરીએ. વઘાર માટે પહેલાં એક કઢાઈમાં તેલ લેવાનું. તેલ થોડુંક વધારે લેવાનું. સાથે તેલ ગરમ થાય એટલે એની અંદર રાખવાની રઈ. રઈને સરસ રીતે ફૂટવા દેવાની. રઈ ફૂટે એટલે એની સાથે જીરું અને મીઠા લીમડાના પાન નાખી દેવાના. ત્યાર પછી 2 ચમચી જેટલા સફેદ તલ, બધું જ મિશ્રણ સરસ રીતે તેલમાં સાંતળી દેવાનું.
સાથે સાથે તમે ઈચ્છો તો લીલા મરચાં બી એડ કરી શકો. લીલા મરચાં એડ કરવાથી તીખાશ સરસ આવે છે. લીલા મરચાં, તલ અને રાઈ જીરું એકદમ સરસ રીતે તેલમાં સંતળાઈ જાય ત્યાં સુધી રાખવાનું. ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. મિશ્રણને સહેજ હલાવીને બનાવેલી સરસ મજાની આપણે ખાંડવી ઉપર રેડી દેવાનું. ચમચીની મદદથી એક એક ચમચી આ મિશ્રણને એની ઉપર રેડતા જવાનું. તમે જુઓ છો કે રેડ્યા પછી ખાંડવીનો એકદમ આકાર બદલાઈ જાય છે. દેખાવામાં કેટલી સરસ લાગે છે. શ્યોર તમે આવી રીતે બનાવશો તો તમારી બી ખાંડવી આવી જ રીતે સરસ ટેમ્પિંગ, ટેસ્ટી અને દેખાવામાં આવી જ સરસ બનશે. બધો જ વઘાર આપણે ખાંડવી ઉપર રેડી દેવાનો છે. વઘાર રેડી દીધો છે. હવે એની ઉપર ગાર્નિશિંગ માટે થોડી ચીલી ફ્લેક્સ, ચપટી લીલા સૂકું ટોપરું છે, તમે ઓછું તો લીલું ટોપરું બી નાખી શકો છો. મેં સૂકા ટોપરાનું છીણ નાખ્યું છે. કોથમીના પાનથી ગાર્નિશિંગ કરી દઈએ. ચલો તૈયાર છે આપણી સરસ મજાની ટેમ્પટિંગ ખાંડવી. આઈ હોપ કે તમને બધાને બહુ જ ગમી હશે. તમે ચોક્કસ ખાંડવી ઘરે બનાવજો અને મને કોમેન્ટમાં શેર કરજો. સરસ રીતે આવી ખાંડવી બનાવીને ઘરના બધા જ સભ્યોને ખવડાવજો. અને હા, મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું જરાય ના ભૂલતા. થેન્ક યુ સો મચ.